ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું મિથુન. મિત્રો, વરસાદ હવે મન મૂકીને વરસી રહ્યો છે અને જે રીતે જુલાઈ શરૂ થતાની સાથે જ ગુજરાતમાં પણ મેઘો મુશળધાર છે. પરંતુ હવે આજના દિવસમાં ક્યાં ક્યાં વરસાદ કેટલો પડશે તેની વાત આપણે વિંડીથી કરીએ. અને આજે જે તારીખ છે તે છે 6 તારીખ સોમવાર, અને આજે સવારે 9 વાગ્યાથી લઈને આપણે જોઈએ કે ક્યાં કેટલો વરસાદ પડશે. ત્યારે આપ જે અહીંયા જોઈ રહ્યા છો, સવારે 9 વાગ્યાની જે સ્થિતિ છે ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્ર બાજુ જે વરસાદ છે તે પુષ્કળ છે. અને જે રીતે આ તમામ જે આ વિસ્તાર જોઈ રહ્યા છો, આ તમામ જગ્યાએ વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મુંબઈમાં, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ હાલમાં વરસાદ પડી રહ્યો છે. આપણે વાત કરીએ ગુજરાતની તો સવારના સમયે 9 વાગ્યાની આસપાસ ભાવનગરથી ઉના વચ્ચેના જેટલા પણ ભાગો છે તે તમામ જગ્યાએ વરસાદ પડશે. જૂનાગઢ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બાકીના તમામ જગ્યાએ ક્યાંય વરસાદ નથી. જો પડે તો થોડા ઘણા છાંટા અથવા તો જેને કહેવાય કે ઝાપટા પડે તેવી શક્યતા, પરંતુ એટલો જેટલો વરસાદ જે 5 તારીખે પડ્યો હતો તેટલો નથી જોવા મળી રહ્યો. તો આપણે જોઈએ કે 10 વાગ્યા સુધીમાં શું સ્થિતિ બદલાય છે. 10 વાગે આપણે જોઈએ તો જે આ વિસ્તાર છે તે વધુ આપણને લાગી રહ્યો છે. અને અહીંયા જેવી રીતે જે સિસ્ટમ જે સર્જાયેલી છે જેના કારણે મહારાષ્ટ્ર બાજુ એટલે પાલઘર બાજુ, મુંબઈ બાજુ પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. આપ જો આજે મુંબઈ જવાનો વિચાર કરતા હો, મહારાષ્ટ્ર બાજુનો જવા વિચાર કરતા હો, તો આ એક સ્થિતિ જોઈ લેજો. કારણ કે જે સ્થિતિ છે ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને મુશ્કેલભરી પરિસ્થિતિ છે. ત્યારે વલસાડ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત બાજુ હળવાથી ભારે ઝાપટા પડે તેવી સ્થિતિ છે. તો ભાવનગર બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉનાથી લઈને ભાવનગરનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ બાજુ પણ વરસાદ આવે તેવી શક્યતાઓ છે અને મહેસાણા બાજુ પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આપણે હવે જોઈશું 11 વાગ્યા સુધીમાં જે સ્થિતિ છે તે કેટલી બદલાય છે. 11 વાગ્યાના સુધીની જે સ્થિતિ છે તે પણ ઘણી ખરી સરખી છે. અમદાવાદ, મહેસાણા બાજુ વરસાદી ઝાપટા પડે તેવી સ્થિતિ છે. ભાવનગર બાજુ વરસાદ પડશે, ઉના બાજુ પણ વરસાદ પડશે. ઉનાથી લઈને ભાવનગર વચ્ચેનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત બાજુ પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. તો વલસાડ બાજુ પણ વરસાદ આવશે. હવે જો આપણે જોઈએ તો 12 વાગ્યા સુધીની જે સ્થિતિ છે તેના પર નજર કરીએ તો જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે અને અહીંયા ભાવનગરથી ઉના બાજુનો જે આ પટ્ટો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. થાન બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાજુ પણ બપોરે 12 વાગ્યા આસપાસ વરસાદ આવે તેવી શક્યતા છે. તો મહેસાણા સુધી જે આ તમામ જે વિસ્તાર છે ત્યાં વરસાદ આવે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. આપણે જોઈએ કે 1 વાગ્યા સુધીમાં શું સ્થિતિમાં બદલાવ આવે છે. ત્યારે 1 વાગ્યા સુધીમાં જે આખી અહીંયા જે સિસ્ટમ હતી તે જાણે આગળ વધી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તમામ જગ્યાએ અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે બપોરે 1 વાગે જે વરસાદ છે તે તમામ જગ્યાએ ગુજરાતના વધુમાં વધુ વિસ્તારોમાં જોવા મળશે. જેવી રીતે આપણે અહીં જોઈએ, વલસાડ બાજુ વરસાદ જોવા મળશે, સુરત બાજુ પણ વરસાદ હશે, વડોદરા બાજુ પણ વરસાદ જોવા મળશે, દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળશે. ભાવનગરથી લઈને ઉના સુધીનો જે આ પટ્ટો છે ત્યાં વધુ વરસાદ થાય, ભારે વરસાદ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢ બાજુ પણ, ઉનાથી લઈને જૂનાગઢ બાજુનો જે આ પટ્ટો છે અહીંયા પણ વધુ વરસાદ જોવા મળે. ત્યારે જામનગર બાજુ પણ વરસાદ જોવા મળશે અને વધુ વરસાદ પણ થાય. થાન બાજુ પણ વરસાદ વધુ જોવા મળશે. ત્યારે અમદાવાદમાં પણ 1 વાગ્યા આસપાસ ભારેથી અતિભારે વરસાદ પડે અથવા તો હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે અહીંયા વાદળા જોવા મળી રહ્યા છે. મહેસાણા બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ બાજુ પણ વરસાદ છે. ત્યારે આખી જે સિસ્ટમ છે અહીંયા સક્રિય થયેલી જોવા મળી રહી છે. જેના કારણે ચારે તરફ જે આપણે જે વિસ્તારોની વાત કરી, જે શહેરોની વાત કરી, જે જિલ્લાઓની વાત કરી, ત્યાં તમામ જગ્યાએ વરસાદ છે. હવે આપણે જોઈએ કે 2 વાગ્યા સુધીમાં શું સ્થિતિ બદલાય છે અથવા તો કેટલી છે. 2 વાગ્યાની સ્થિતિ છે 1 વાગ્યા જેવી જ જોવા મળી રહી છે. એટલે કે 1 વાગ્યા બાદ જે વરસાદ શરૂ થશે આ તમામ જગ્યાએ, ત્યારબાદ વલસાડ હોય, સુરત હોય, વડોદરા હોય કે પછી અમદાવાદ, મહેસાણા, પાલનપુર, થાન, ભાવનગરથી લઈને ઉનાનો જે આખો પટ્ટો છે આ તમામ જે વિસ્તાર છે, ઉનાથી લઈને જૂનાગઢ સુધીનો તમામ વિસ્તાર છે, જૂનાગઢથી જામનગર સુધીનો આ તમામ જે વિસ્તાર છે, એટલે કે સૌરાષ્ટ્ર બાજુ અને દક્ષિણ ગુજરાત બાજુ વરસાદ પુષ્કળ જોવા મળશે. અમદાવાદ અને મહેસાણા બાજુ પણ પુષ્કળ વરસાદ જોવા મળશે. સાથે જ આપણે જોઈએ 3 વાગ્યા સુધીમાં શું સ્થિતિમાં બદલાવ આવે છે. 3 વાગે પણ જે આ સિસ્ટમ જે સર્જાયેલી છે જેના કારણે વરસાદ પુષ્કળ આવશે. તો
દક્ષિણ ગુજરાતના જેટલા પણ ભાગો છે, વલસાડ, સુરત, નવસારી, તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે. ભાવનગરથી ઉનાનો પટ્ટો છે ત્યાં પણ વરસાદ પુષ્કળ જોવા મળશે, એટલે કે અહીંયા ભારેથી અતિભારે વરસાદ સતત થઈ શકે છે. જૂનાગઢ બાજુ પણ વરસાદ થઈ શકે છે, જામનગર બાજુ પણ પુષ્કળ વરસાદ થઈ શકે છે. થાન, અમદાવાદ, વડોદરા, મહેસાણા તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. આપણે 4 વાગ્યા સુધીની સ્થિતિ જોઈએ. 4 વાગ્યાની સ્થિતિમાં પણ વધુ વરસાદી સિસ્ટમ આગળ વધીને અને તમામ જગ્યાએ જે જગ્યાએ 3 વાગ્યા સુધીમાં વરસાદ નહોતો તે તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા જે સવારના આપણે જે સિસ્ટમ જોઈ હતી તે આગળ વધી છે. એટલે કે 4 વાગ્યા સુધીમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તે પ્રકારની સિસ્ટમ જોવા મળી રહી છે. વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય, એટલે કે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ વરસાદ પડશે તેવું આપણે ચોક્કસ અહીંયા કહી શકીએ. અને સૌરાષ્ટ્ર બાજુ પણ વરસાદ પુષ્કળ પડશે તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે ઉનાથી લઈને ભાવનગરનો જે આ પટ્ટો છે અહીંયા પણ વરસાદ છે. વડોદરા બાજુ પણ મધ્યમથી ભારે વરસાદ પડશે તે પ્રકારની સ્થિતિ છે. અમદાવાદ બાજુ પણ વરસાદ પડશે, મહેસાણા બાજુ પણ વરસાદ પડશે, દાહોદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે, જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, ગાંધીધામ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરે એવું કહી શકાય કે 1 વાગ્યા બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે અને વધુ વરસાદ જોવા મળશે. 5 વાગ્યા સુધીમાં જે કેટલો બદલાવ આવે છે આપણે જોઈ લઈએ. 5 વાગે પણ જે 1 વાગ્યા બાદ જે સ્થિતિ શરૂ થઈ હતી તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં પણ જે રીતે વધુ ભારેથી અતિભારે વરસાદ થાય અને વલસાડ બાજુ પણ ભારેથી અતિભારે વરસાદ થાય તે પ્રકારની સ્થિતિ આજે જોવા મળશે. સાથે જ અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે, વડોદરામાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડશે. ભાવનગરમાં સવારથી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, તો ભાવનગરથી ઉના વચ્ચે પણ વરસાદ વધુ પડશે. જૂનાગઢ બાજુ, જામનગર બાજુ, થાન, ગાંધીધામ, કાવડા અને મહેસાણા, પાલનપુર, દાહોદ તમામ જગ્યાએ વરસાદ આજે જોવા મળશે. ત્યારે આ જે સિસ્ટમ જોવા મળી રહી છે, જે મહારાષ્ટ્રમાં સ્થિર થયેલી છે, તે આગળ જતા ગુજરાત પર વધુ પ્રભાવી થાય તેવી હાલમાં જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તો આ જ પ્રકારની અપડેટ્સ માટે આપ અમારી સાથે સતત જોડાયેલા રહેજો.